વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે આંતરમાળખાકીય સેવાઓ છે એ વિશે આજે અભ્યાસ કરીશું કે જેમાં આપણે આરોગ્ય તેમજ વીજળી, રેલવે અને પેટ્રોલિયમ છે એ વિશેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. પરંતુ પહેલાં આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજી ગયા હતા કે મેં તમને એક સેવા છે કે જે શિક્ષણ એ વિશે સમજાવ્યું હતું અને બીજું જે સમજાવ્યું હતું કે જે શહેરીકરણની સમસ્યા છે એ હળવી કરવાના જે ઉપાયો છે એ આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ આપણે સમજ્યા હતા કે જે શહેરીકરણની સમસ્યા છે એ કેવી રીતે આપણે હલ કરી શકીએ. તેમાં સરકાર એવું કામ કરે છે, એવા પગલાં લે છે કે જેના કારણે શહેરીકરણની સમસ્યા છે એ સરળતાથી ઉકેલ લાવી શકાય છે. બીજું છે કે જે રોજગારીની તકો વધારવી. સ્વાભાવિક રીતે જે રોજગારી વધારવામાં આવે તો દરેક વ્યક્તિ છે એને શું મળશે? કામ મળી રહેશે. એટલે કે બેકારી અને ગરીબી છે એના પ્રશ્નો ઓછા થઈ જશે કે રોજગારીની તકો વધવાના કારણે. આગળ છે કે જે માળખાકીય સુવિધાઓ જે પૂરી પાડવી, કે જે શહેરમાં જે આંતરમાળખાકીય સુવિધાઓ છે, જેમ કે આપણે જોઈએ છે કે પાણી છે, રસ્તાઓ, વાહન વ્યવહાર, તો આ બધી સુવિધાઓ છે એ અમુક એવા અંતરિયાળ વિસ્તાર છે ત્યાં સરળતાથી મળી શકતી નથી. તો એવો પ્રયત્ન કરે સરકાર કે આ દરેક સુવિધાઓ છે એ મળી રહે. આગળ છે કે શિક્ષણ અને જે આરોગ્યની સુવિધાઓ, તો સૌથી માળખાકીય સુવિધાઓ છે તેમાં જે સુવિધાઓ છે એનાથી જે શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ છે એ સૌથી અગત્યની છે. કેમ? તો કોઈ પણ વ્યક્તિ છે એજ્યુકેશન મેળવે છે તો એના કારણે એ પોતે સરળતાથી શું કરી શકે છે? રોજગારી એ મેળવી શકે છે. આગળ છે કે ગૃહ ઉદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. સરકાર આ શા માટે કરે છે? તો જો મોટા પાયાના ઉદ્યોગોની સાથે સાથે કે જે નાના પાયાના ઉદ્યોગ છે અને ગૃહ ઉદ્યોગ છે કે જે વિકસાવે છે તો એના કારણે સૌથી વધારે રોજગારી મળી રહે. આપણે જાણીએ છીએ કે નાના નાના જે ઉદ્યોગોમાંથી રોજગારી સૌથી વધારે આપણે અપાવી શકીએ છીએ દરેક વ્યક્તિને. આગળ છે કે જે ગામડામાં પાયાની સુવિધાનો વિકાસ, કે જે માળખાકીય સુવિધાઓ છે એમ સરકાર પૂરી પાડે છે તો ગામડામાં પણ આ બધી સુવિધાઓ છે એ વધુ પૂરી પાડવી. એટલે કે એના કારણે શહેરીકરણમાં જે વ્યક્તિ સ્થળાંતર કરે છે એ સ્થળાંતરનું પ્રમાણ ઓછું થશે. કેમ? તો જે સુવિધાઓ ગામડામાં સરળતાથી એમને મળી રહે છે. આગળ છે કે જે વહીવટી વ્યવસ્થા, કે સરકાર એવો પ્રયત્ન કરે છે કે જે કાયદો વ્યવસ્થા છે એની સ્થિતિ જે સારી પરિસ્થિતિનું પોતે નિર્માણ કરી શકે એવો કાયદો બનાવે છે, એવું કડક રીતે પાલન કરે છે. તો આ પ્રમાણે શહેરીકરણની સમસ્યા છે હલ થઈ શકે છે. તો હવે આંતરમાળખાકીય સેવાઓ છે એ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. એમાં સૌપ્રથમ છે શિક્ષણ, આરોગ્ય, વીજળી, રેલવે અને પેટ્રોલિયમ. એમાં સૌપ્રથમ છે એ શિક્ષણ. એ વિશે આપણે સમજી ગયા છીએ કે શિક્ષણ એટલે શું? તો જે શીખવા અને શીખવવાની જે પ્રક્રિયા છે, એટલે કે શિક્ષણ, તાલીમ, સંશોધન, ટેકનોલોજી અને જે જ્ઞાન છે એ કૌશલ્યની જે કક્ષા છે એ વિકાસને અસર કરે છે. અને શિક્ષણ એ સૌથી મહત્ત્વનું છે. કેમ? તો કોઈ પણ વ્યક્તિ જો જ્ઞાન મેળવે છે એ તો સરળતાથી એ વ્યક્તિ રોજગારી શું કરી શકે? એ મેળવી શકે છે. કેમ? તો આપણે જાણીએ જ છીએ કે જેમ જેમ વ્યક્તિમાં એજ્યુકેશનનું પ્રમાણ વધારે તો સ્વાભાવિક રીતે એની કામ કરવાની જે ક્ષમતા, એનામાં કૌશલ્ય, એ બધું કેવું જોવા મળે છે? એકદમ સૌથી સારામાં સારું જોવા મળે છે કે પોતે સરળતાથી કામ એ કરી શકે છે. આપણે જાણીએ છીએ કે જે ભણેલા વ્યક્તિ છે અને જે ઓછું ભણેલા વ્યક્તિ છે બંનેમાં રોજગારીમાં શું જોવા મળે? તફાવત જોવા મળે છે. તો આમ શિક્ષણનું પ્રમાણ એટલા માટે વધારવામાં આવે છે કે વ્યક્તિએ પોતે શું કરી શકે? સારું એવું જ્ઞાન મેળવી શકે અને સારી એવી જે કળા કૌશલ્ય છે એમાં પોતે નિપુણતા મેળવે અને એના કારણે રોજગારી સરળતાથી પોતે મેળવી શકે. એટલે કે શિક્ષિત વ્યક્તિ છે તે પોતે સ્વચ્છતા તેમજ અન્ય કંઈ પણ વસ્તુ છે એમાં પોતે શું કરી શકે? સરળતાથી એ કામ કરી શકે છે. અને શિક્ષિત વ્યક્તિ છે એના જે વિચારો છે તેમજ જે વસ્તુ એટલે કે આદાન પ્રદાન કરવાની જેનામાં શક્તિ છે એ ખૂબ જ સારી જોવા મળે છે. અને શિક્ષણ દ્વારા જે જીવન જીવવાની જે પદ્ધતિ છે એ પણ કેવી જોવા મળે છે? એક સારી એવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. આગળ બીજું છે કે જે આરોગ્ય, ત્રીજું છે વીજળી, ચોથું રેલવે અને પાંચમું છે પેટ્રોલિયમ. તો હવે આપણે જોઈએ બીજો મુદ્દો કે જે આરોગ્ય. અને શિક્ષણમાં ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે જેની જે વર્તમાન સ્થિતિ છે, આપણે આ સમજ્યા શું સમજ્યા? તો મહત્ત્વ.
હવે આપણે જોઈએ તો જે શિક્ષણની વર્તમાન સ્થિતિ મહત્ત્વે મેં તમને સમજાવ્યું તો આપણે જાણીએ છીએ કે પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કોને આપણે કહી શકીએ. તો અહીંયા જો બેઝિક આપેલું છે કે જે પ્રાથમિક શિક્ષણ એટલે કે 1 થી 5 ધોરણ, ઉચ્ચ પ્રાથમિક એટલે કે 6 થી 8 ધોરણનો સમાવેશ થાય, અને માધ્યમિક એટલે 9 અને 10, અને ઉચ્ચ માધ્યમિક એટલે 11th 12, અને કોલેજ કે જે ઉચ્ચ કક્ષાનો આપણે કહી શકીએ કે ગ્રેજ્યુએશન એ 12 પછી જે અભ્યાસ કરવામાં આવે છે 3 વર્ષનો જે કોર્સ છે કોલેજનો એને આપણે શું કહી શકીએ કે ગ્રેજ્યુએશન. અને ઉપરાંત ધોરણ 8 પછી જે ITI શિક્ષણ મેળવી વ્યવસાયિક કુશળતા મેળવી શકાય છે. હવે અહીંયા શું તો કોઈ વ્યક્તિએ કોઈ સારી એવી આવડત છે એનામાં તો એ પોતે કમ્પલસરી એ પછી જે અભ્યાસ કરે છે ગ્રેજ્યુએશન સુધી વ્યક્તિ અભ્યાસ નથી કરે, શું કરશે એનામાં જે આવડત છે જે કળા છે એ પોતે ITI દ્વારા એમાં શીખી શકે છે, અને એ પછી એ પોતે શું કરી શકે કામ કરી શકે છે. આવા ઘણા કોર્સ ITI દ્વારા ચલાવવામાં આવે છે કે જે ટેકનોલોજી સાથે સંકળાયેલા છે. એવી જ રીતે કોઈની પાસે કોઈ ક્લાસ છે જેમ કે સારું સીવી શકે છે, સારું પોતે શું કરી શકે છે કામ કરી શકે છે, હેન્ડવર્કનું કામ આવડે છે, તો આ બધા કોર્સ અલગ અલગ જોવા મળે છે કે એમાં એ પોતે શું કરે સારું એવું નિપુણતા મેળવી શકે છે. માહિતી એવી જ આપવામાં આવે છે ત્યાંથી શિક્ષણ એમને, અને એ શિક્ષણને અનુસંધાને પોતે સારું એવું કામ એ કરી શકે છે. ખાલી બેઝિક આપણે કહી શકીએ કે જે પાયાનું જ્ઞાન એટલે કે પ્રાઇમરીનું શિક્ષણ એ મેળવે છે પછી એ કોર્સમાં જ કમ્પલસરી એ કામ કરે છે, એ જ અભ્યાસ એમને કરવાનો છે. જ્યારે કોઈ 12th સુધી વ્યક્તિ અભ્યાસ કરે છે, બાળક અભ્યાસ કરે છે, તો એ બાળક 12th સુધી શું કરે છે પોતે એ દરેક માહિતી મેળવે છે, જ્ઞાન મેળવે છે, પછી પોતે નક્કી કરશે કે કયામાં ફિલ્ડમાં એને જવું છે, એ પ્રમાણેનું એજ્યુકેશન એ મેળવે છે બાળક. પછી એ અનુસંધાને એ ફિલ્ડ ચોક્કસ એ ચોઈસ કરશે અને પછી એમાં જ આગળ એ વધતું જોવા મળે. હવે આપણે જાણીએ જ છીએ કે સરકારે એવો જે કાયદો ઘડ્યો છે કે 6 થી 14 વર્ષની વયના જે બાળકો છે એમને પ્રાથમિક શિક્ષણ એ મફત અને ફરજિયાત આપવાનું છે. કયું શિક્ષણ આપવાનું છે? 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ કે કમ્પલસરી, એમની પાસે કોઈ ફી નથી લેવાની, પણ એમને જ્ઞાન આપવાનું છે. આ જવાબદારી કોની છે? સરકારની છે. સરકારે એવો ઉદ્દેશ કર્યો છે. પહેલાં કેવું હતું કે જે બાળકને ભણવું હોય એ પોતે ભણી શકે છે, એવું કમ્પલસરી નહોતું, પણ હાલ સરકારે એવો નિયમ કર્યો છે કે દરેક બાળક છે શિક્ષણ મેળવે, એટલે કે અધિકાર છે એમનું શિક્ષણ મેળવવાનો. એટલે સરકારે એવું નક્કી કર્યું કે દરેક બાળક જે 6 થી 14 વર્ષના છે એમને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જવાબદારી પોતે સ્વીકારી છે. અને 2013-14માં ભારતમાં પ્રાથમિક શાળાઓની જે સંખ્યા હતી 1.4 મિલિયન હતી, અને તેમાં 7.7 મિલિયન જે શિક્ષકો હતા. અને આજે પણ તાલીમ પામેલા શિક્ષણનું પ્રમાણ ઓછું છે, કે આપણે કહી શકીએ કે જે એજ્યુકેશન મેળવ્યું છે વ્યક્તિએ, જે શિક્ષકોએ, અને એમાં પણ તાલીમ પામેલા જે શિક્ષકોનું પ્રમાણ કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. આના અનુસંધાને કે જે માપ કાઢ્યું છે ટકાવારીના અનુસંધાને કે 2013-14માં પ્રાથમિક શિક્ષણમાં 46 વિદ્યાર્થીઓએ 1 શિક્ષક હતા. અહીંયા જો રેશિયો આપેલો છે કે કેટલા સ્ટુડન્ટે કેટલા શિક્ષક છે, તો 2013-14 પ્રમાણે 46 વિદ્યાર્થીઓએ 1 શિક્ષક હતા, જ્યારે ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં 34 બાળકોએ 1 શિક્ષકનું પ્રમાણ હતું. અહીંયા જોવા મળે જો કે તમને સરળતાથી કહી શકીએ કે પ્રાથમિક એટલે શું? તો 1 થી 5 ધોરણમાં કેટલા શિક્ષકો? તો 46 વિદ્યાર્થી 1 શિક્ષક, જ્યારે ઉચ્ચ પ્રાથમિક એટલે કે 6 થી 8માં 34 બાળકોએ 1 શિક્ષકનો જે અભ્યાસ કરાવે છે એવું આપણે કહી શકીએ 2013-14 પ્રમાણે. અને 2013-14માં જે માધ્યમિક કક્ષાએ 69% વિદ્યાર્થીઓ નોંધાયેલા, જ્યારે આ જ પ્રમાણ ઉચ્ચતર માધ્યમિકમાં આપણે કહી શકીએ કે ઉચ્ચતરમાં શિક્ષણમાં 25% જોવા મળતું હતું. તો આમ આપણે આ જે વર્તમાન સ્થિતિ છે શિક્ષણની એ કેવી જોવા મળે છે એ આપણે અહીં સમજ્યા. અને આમ આપણે જાણીએ છીએ કે આપણા ભારતમાં જે સાક્ષરતાનું પ્રમાણ એ કેટલું જોવા મળે છે? તો 74% છે, જ્યારે ગુજરાતમાં એ 79% જોવા મળે છે. 2011 પ્રમાણે ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ એ 74% છે, અને ગુજરાતમાં એ સાક્ષરતાનું પ્રમાણ એ 79% જોવા મળે છે. હવે આપણે જોઈએ કે જે આરોગ્ય કે જે આંતરમાળખાકીય સેવાઓ છે એમાં જે આગળનો મુદ્દો, તો આરોગ્ય જેમ આપણે શિક્ષણ સમજીએ એમ આરોગ્ય પણ કેવું છે? ખૂબ જરૂરી છે. સૌથી 2 મહત્ત્વની સેવાઓ છે, એક તો શિક્ષણ અને આરોગ્ય.
આ બે દરેક વ્યક્તિને મળવું એ ખૂબ જરૂરી છે. તો આરોગ્ય એટલે કે જે WHO પ્રમાણે એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમાણે કોને આપણે આરોગ્ય કહી શકીએ કે ફક્ત રોગની ગેરહાજરી કે શારીરિક શક્તિને જ સારું આરોગ્ય કે સ્વાસ્થ્ય કહી શકાય નહીં, પરંતુ માણસના સંપૂર્ણ ભૌતિક, માનસિક અને સામાજિક કલ્યાણને આરોગ્ય કે સ્વાસ્થ્ય કહી શકીએ. આપણે કોને કહી શકીએ કે વ્યક્તિની આપણે રહેણીકરણી પરથી આપણે કહી શકીએ કે આનું જે હેલ્થ એ કેવું છે, સારું છે. કેમ કે સારું જીવન જીવે છે વ્યક્તિ તો ચોક્કસ એનું આરોગ્ય કેવું જોવા મળે છે, સારું જોવા મળે છે. તો આપણે કહી શકીએ કે માણસના સંપૂર્ણ ભૌતિક, માનસિક અને સામાજિક કલ્યાણને આરોગ્ય કે સ્વાસ્થ્ય કહી શકાય છે. અહીંયા ખાસ જો સમજવાનું છે, ભૌતિક, માનસિક અને જે સામાજિક કલ્યાણ છે એને આરોગ્ય આપણે કહી શકીએ કે સારું સ્વાસ્થ્ય પોતે જીવે છે. અને આરોગ્યમાં સુધારો થતાં આર્થિક વિકાસમાં 3 રીતે મદદરૂપ થઈ શકે છે. અને આમ આપણે જાણીએ છીએ કે શ્રમિકની જે કાર્યક્ષમતાનો આધાર એ શેના પર રહેલો છે, એના હેલ્થ પર રહેલો છે. કે વ્યક્તિ ક્યારે કામ કરી શકે કે એનું જે તંદુરસ્તી સારી છે, કેમ કે પોતે શું કરવાનું છે, કામ વર્ક કરવાનું છે. ભલે એ વ્યક્તિ શારીરિક કામ કરવાનું હોય કે માનસિક કામ કરવાનું હોય. હું તમને ઉદાહરણ આપું કે કોઈ વ્યક્તિ જો મજૂરી કરે છે તો એ વ્યક્તિને શું કામ કરવાનું છે, શારીરિક કામ છે. જેમ કે કડિયા કામ કરનાર વ્યક્તિ છે તો એ કેવું કામ કરે છે, તો એ શારીરિક કામ કરે છે. એ જ રીતે હું તમને બીજું ઉદાહરણ આપું કે કોઈ વ્યક્તિ એ કોઈ ઓફિસમાં જોબ કરે છે તો એ પોતે માનસિક રીતે કામ કરે છે. પોતે શું કરે છે કે જે પ્રમાણેનું એની ફિલ્ડ છે એ પ્રમાણેનું કોમ્પ્યુટરમાં વર્ક છે તો એ પ્રમાણેનું કરે છે. ઓફિસમાં જે કામ છે કે બધું મેનેજમેન્ટ કરવાનું છે તો આ બધા કામ છે એ પોતે કેવા કરે છે, શારીરિક નહીં પરંતુ માનસિક કામ કરતા જોબ. ત્યાં પણ એનું આરોગ્ય કેવું જોઈએ, સ્વસ્થ જોઈએ. જો એ તંદુરસ્ત વ્યક્તિ છે તો જ એ પોતે શું કરી શકે છે, કામ એ સારું અને સરસ રીતે પોતે કરી શકે છે. અને આમ આપણે જાણીએ છીએ કે વ્યક્તિ જો બીમાર ઓછો પડે છે તો આપણે એને કહી શકીએ ચોક્કસ કે વ્યક્તિનું આરોગ્ય કેવું છે, સારું છે. એકંદરે આપણે એવું માની શકીએ છીએ. હવે આરોગ્યમાં સુધારો થતાં આર્થિક વિકાસમાં જે 3 રૂપ એ મદદરૂપ થાય છે. તો સૌપ્રથમ છે ઉત્પાદકતા વધતા ઉત્પાદનમાં જે વધારો થાય છે. વ્યક્તિ જો કામ કરે છે સારી રીતે, 8 કલાક કામ કરે ને સારું જો ઉત્પાદન થઈ શકે છે તો જે તે ઉત્પાદકતા વધે છે. ઉત્પાદકતા એટલે કે જે શ્રમિક દ્વારા ઉત્પાદનમાં એ વધારો થાય છે. બીજું છે કુદરતી સંપત્તિનો વધુમાં વધુ ઉપયોગ કરી શકાય છે. જે કુદરતી સંપત્તિ છે એનો વધુમાં વધુ શું કરી શકાય છે, ઉપયોગ કરી શકાય છે. શા માટે આપણે ઉપયોગ કરીશું, તો એ સંપત્તિ દ્વારા એ વ્યક્તિ પોતે શું કરી શકે છે, કામ સરળતાથી કરી શકે છે. આગળ છે શ્રમિકની આવકમાં વૃદ્ધિ થતાં જીવન ધોરણ ઊંચું જતું જોવા મળે છે. કે શ્રમિક પોતે છે જો સારું આરોગ્ય છે, સારી તંદુરસ્તીવાળું જીવન જીવે છે તો ચોક્કસ એની આવકમાં શું થશે, વધારો થશે. અને આવક વધે છે તો એ સારું એવું જીવન જીવી શકે છે. શાના અનુસંધાને આપણે કહી શકીએ કે વ્યક્તિની આવક વધે છે. આમ પણ આપણે જોઈએ જ છીએ કે જે ગ્રામીણ વિસ્તારમાં વ્યક્તિ રહે છે એની આવક અને શહેરી વિસ્તારમાં જે વ્યક્તિ રહે એની આવકમાં શું જોવા મળે છે, તફાવત જોવા મળે છે. જો વ્યક્તિનું આરોગ્ય સારું છે, એની તંદુરસ્તી સારી છે તો એ પોતે શું કરી શકે છે, આખા દિવસ દરમિયાન, આખા મહિનામાં અને આખા વર્ષ દરમિયાન એ પોતે કામ કરી શકે છે. અને સારું કામ કરવાથી એની આવકમાં શું થાય, વધારો થાય છે. આપણે સભાગતે જાણીએ છીએ કે જો આખા મંથમાં કોઈ વ્યક્તિ 10 દિવસ કામે નથી જતો તેની રોજગારી કેટલી થશે, ઓછી જોવા મળશે. કેટલી મળશે, તો 20 દિવસની મળશે. જો આખો મંથ કામ કરે છે તો એ પ્રમાણેનું વેતન એને મળે છે. તો આમ ચોક્કસ આવક પર અસર આરોગ્યની જોવા મળે છે. એટલે કે સારી તંદુરસ્તી માટે છે એ સૌથી મહત્ત્વનું છે કે કેવો એ ખોરાક લે છે, કેવો આહાર છે એ પોતે ખાય છે. અને સારું જીવન ત્યારે જ જીવી શકે કે જ્યારે સારું એ પોતે ખાય, ત્યારે જે સારું જીવન એ પોતે જીવી શકે છે. અને 1951માં ભારતમાં લોકોનું જે સરેરાશ આયુષ્ય એ કેટલું હતું, 32 વર્ષ હતું. અહીંયા જો ખાસ કેટલું આયુષ્ય જોવા મળતું હતું, 32 વર્ષ. પણ સારો એવો ખોરાક લે છે પોતે અને આરોગ્યની સારવાર એમને જે સમયસર મળી રહે છે એના લીધે 2011માં એ કેટલું જોવા મળે છે કે જે આરોગ્ય સારું છે, હેલ્થ સારી છે, તેના અનુસંધાને કે 63.5 વર્ષ કે વ્યક્તિ 64 વર્ષનું એ સરેરાશ આયુષ્ય પોતે ધરાવે છે. હવે આપણે જોઈએ કે જે આરોગ્યની સ્થિતિ, તો ભારતની કુલ વસ્તીમાંથી હજુ આજે પણ 70% વસ્તી એ ગ્રામીણ વિસ્તારમાં વસે છે. અને એમને જે દવાખાનાના 5મા ભાગ જેટલો પણ
ગ્રામ્ય વિસ્તારમાં એ જોવા નથી મળતું. કેમ? આપણે જાણીએ છીએ કે ગ્રામીણ વિસ્તાર છે તેમાં દરેક ગામડામાં એ આરોગ્યની સગવડ નથી મળી શકતી. જે શહેરી વિસ્તારમાં શું છે કે સરળતાથી આ સગવડ મળી શકે છે. તમે જે તે વિસ્તારમાં રહેતા હોય તો આજુબાજુમાં નાનું મોટું દવાખાનું જોવા મળે છે. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં આવું જોવા નથી મળતું. હા, જ્યાં મોટું ગામડું છે, જ્યાં સારો વિકસિત એવો એરિયા છે, તો ત્યાં સરળતાથી આ વસ્તુ એ મળી શકે છે. કે ગામડામાં વિશિષ્ટ દાક્તરી સારવાર જેવી કે બાળકોના નિષ્ણાત ડૉક્ટરો, સ્ત્રીઓના નિષ્ણાત ડૉક્ટરો, MD, MS જેવા ઉચ્ચ લાયકાત ધરાવનાર ડૉક્ટરનો અભાવ હોવાથી આ વસ્તી સારી આરોગ્યની સેવાઓ યોગ્ય સમય મેળવી નથી શકતી. મેં તમને કીધું એ જ રીતે કે ગ્રામીણ વિસ્તારમાં એ કોઈ પણ પ્રકારની સુવિધા મળતી નથી, માળખાકીય સુવિધા પણ નથી મળતી, અને આરોગ્યની જે સુવિધાઓ છે કે સારા જે લાયકાત ધરાવનાર ડૉક્ટરો છે એ પણ જે નજીકમાં જોવા નથી મળતા. અને એની અસર ચોક્કસ જોવા મળે છે કે જે તે વ્યક્તિને જો સમયસર નથી સારવાર મળી શકતી તો એની શું જોવા મળે છે? અસર એ થાય છે. એટલે કે વિશ્વ બેંકના અહેવાલ પ્રમાણે ભારત સરકાર પોતાના કુલ ખર્ચના 4.4% ખર્ચ જ આરોગ્ય પાછળ એ ખર્ચે છે, જેની સામે અમેરિકાએ 20.3% અને ચીન એ 12.5% ખર્ચ કરે છે. તો હવે યુ બેંકના અહેવાલ પ્રમાણે એવું કહે છે કે સરકાર કેટલો ખર્ચ એ આરોગ્ય પાછળ કરે છે. તો ભારત સરકારે કુલ ખર્ચના 4.4%, અમેરિકાએ 20.3% અને ચીન એ 12.5%. હવે અહીંયા જુઓ કે આપણો ભારત દેશ એ કેટલો આરોગ્ય પાછળ ખર્ચ કરે છે કે સાવ ઓછો, જ્યારે અમેરિકાએ 20.3% જેટલો ખર્ચ એ આરોગ્ય પાછળ કરે છે. અને સ્વાભાવિક છે કે જો વ્યક્તિની તંદુરસ્તી સારી છે તો એ પોતે કામ કેવું કરી શકશે? સારું એવું કરી શકે. માટે આ ખર્ચ કરવામાં આવે છે કે આરોગ્ય પાછળ એ ખર્ચ કરવાનો હેતુ શું છે? કે વ્યક્તિ સારું એ જીવન જીવી શકે. હવે આપણે ત્રીજું જોઈએ કે જે વીજળી. તો ભારતમાં વીજળીની ઉત્પાદન ક્ષમતા વર્ષ 1950-51માં 2300 મેગાવોટ હતી, જે જુલાઈ 2009માં વધીને 1,54,574 મેગાવોટ થઈ. હવે અહીંયા જો તફાવત જોઈ શકાય છે કે 1950માં કેટલું હતું વીજળીનું ઉત્પાદન કરવાની ક્ષમતા? 2300 મેગાવોટ. જ્યારે 2009માં એ પ્રમાણ વધી અને શું થયું છે? વધારો જોવા મળે છે. કે કેટલું જોવા મળે છે આપણને? 1,54,574 મેગાવોટ છે વીજળીનું ઉત્પાદન થઈ શકે છે. તો આમ ઉત્પાદનને શું થાય છે? વધતું જોવા મળે છે વીજળીનું. અને આ ઉત્પાદન વધારવાની જે અસર છે એ કૃષિ, ઉદ્યોગ અને સેવા વિભાગ પર જોઈ શકાય છે. કેમ? તો સૌથી વધારે વપરાશ એ વીજળીનો ત્યાં જોવા મળે છે. અને ભારતમાં વીજળી 4 રીતે મેળવી શકાય છે. આપણે વીજળીનું ઉત્પાદન કેવી રીતે થઈ શકે છે? તો 4 રીતે. સૌપ્રથમ છે થર્મલ પાવર એટલે કે કોલસા દ્વારા, બીજું છે હાઇડ્રો પાવર એટલે કે પાણી દ્વારા, ત્રીજું છે ન્યુક્લિયર પાવર એટલે કે પરમાણુ દ્વારા, અને ચોથું છે અન્ય એટલે કે પવનચક્કી, જે આપણે કહી શકીએ કે બાયોગેસ, સૂર્યશક્તિ વગેરે. સૂર્યશક્તિ દ્વારા પણ શું કરી શકાય છે? આપણે વીજળીનું ઉત્પાદન કરી શકાય છે. જેમ કે આપણે કહીએ કે જે સોલર પાવર આપણે કહીએ તો એનો ઉપયોગ કરી અને લોકો શું કરે છે? વધુમાં વધુ એ વસ્તુ છે એનો જે વપરાશ કરે છે કે સૂર્યનો ઉપયોગ કેવી રીતે કરવો? કે સોલર પાવરની મદદથી સરકાર એવો પ્રયત્ન કરે છે કે સૂર્ય ગીઝર આપણે જોઈએ છે કે જે ગરમ પાણી છે એ સૂર્ય દ્વારા પણ સરળતાથી છે કે સોલર પેનલની મદદથી. તો આમ સરકાર પોતે શું કરે? પ્રોત્સાહન આપે છે. આના માટે સબસિડી પણ આપે છે. સરકાર દ્વારા શું કરવામાં આવે છે? જે સૂર્ય કુકર અને સૂર્ય ગીઝર ખરીદવા માટે જે સબસિડી પણ આપવામાં આવે છે કે સૂર્યશક્તિનો સૌથી વધારે ઉપયોગ કરી શકાય. માટે વીજળીનું જે પ્રમાણ છે એ વપરાશ એ કેવું જોવા મળે? એકંદરે ઓછું જોવા મળે. અને ભારતમાં વિશ્વમાં જે વીજળી ઉત્પન્ન કરનાર દેશ તરીકે 7મો ક્રમ છે, જ્યારે વીજળીના વપરાશનો જે ક્રમ છે એ કેવો? 5મો જોવા મળે છે. તો હવે આપણે સૂર્યશક્તિનો જે જો વિવિધ રીતે ઉપયોગ કરવા માટે સરકાર શું કરે છે? સહાય આપે છે. મેં તમને કીધું એ રીતે જ કે સૂર્ય કુકર અને સૂર્ય ગીઝર ખરીદવા માટે જે સબસિડી આપવામાં આવે છે. તો એના કારણે શું થશે? વ્યક્તિએ સૌથી વધારે સોલર પેનલનો જે ઉપયોગ કરે છે. સરકાર એવું ઈચ્છે છે. વર્ષ 2012-13માં જે થર્મલ પાવર 70%, હાઇડ્રો પાવર જે આપણે કહી શકીએ કે વિન્ડ પાવર દ્વારા 100% અને ન્યુક્લિયર પાવર કે એના દ્વારા 2% અને અન્ય દ્વારા કે જે પવનચક્કી, બાયોગેસ એટલે 12% વીજળી એ મેળવવામાં આવી હતી. અને વીજળીનો વપરાશ એ કૃષિ ક્ષેત્રમાં 18%, ઉદ્યોગોમાં 45%, રહેઠાણમાં 22%, વાહન વ્યવહારમાં 2% અને અન્ય જે વીજ વાહનમાં 13% છે એ 2012-13 પ્રમાણે છે. એટલે હવે અહીંયા જો અહીંયા અલગ અલગ ભાગ પાડ્યા છે કે કેટલું ઉદ્યોગોમાં વપરાશ થાય છે વીજળીનો, કૃષિમાં. એટલે સૌથી વધારે જે વપરાશ છે એ ક્યાં જોવા મળે છે?
તો જે ઉદ્યોગોમાં કેટલો વપરાશ છે, તો જે 45%. જ્યારે કૃષિ ક્ષેત્રમાં 18% જોવા મળે છે અને રહેઠાણમાં એ કેટલું જોવા મળે છે, 22% વપરાશ એ જોવા મળે છે. અને સૌથી ઓછું છે કે જો વાહન વ્યવહારમાં એ 2% વપરાશ જોવા મળે છે. તો આમ અલગ અલગ રીતે વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે અને વપરાશ પણ કેવો છે, અલગ અલગ છે. આપણે જાણીએ છીએ કે સૌથી વધારે વપરાશ એ કૃષિ ઉદ્યોગ અને સેવા દ્વારા જ વીજળીનો કરવામાં આવે છે. કે વીજળીનું ઉત્પાદન ભારતમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ખાનગી ક્ષેત્ર દ્વારા થતું જોવા મળે છે. વીજળીનું ઉત્પાદન છે એ ક્યાં થાય છે, તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ખાનગી ક્ષેત્ર દ્વારા જે ઉત્પાદન એ થતું જોવા મળે છે. અને વીજળી ક્ષેત્રનો જે વપરાશ છે એ સૌથી વધારે ઉદ્યોગોમાં થતું જોવા મળે. તો વીજળી ક્ષેત્રના જે સામેના જે કયા કયા પડકારો છે, તો સૌપ્રથમ છે કે જે વીજળી ક્ષેત્ર સામેનો જે મોટામાં મોટો પડકાર એ છે કે ઉત્પાદન ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ થઈ શકતો નથી. જેટલું પણ આપણે ઉત્પાદન કરવું છે એ ઉત્પાદન એટલી ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ એ થઈ શકતું નથી. બીજો મુદ્દો છે આપણા દેશના વાર્ષિક 7થી 8% વિકાસ દરને જે પહોંચી વળવા માટે જેટલી વીજળી ઉપલબ્ધ બનાવવી જોઈએ તેટલી વીજળી ઉપલબ્ધ બનાવી શકાય નથી. કે આપણો જે વપરાશ વીજળીનો છે એટલી વીજળી છે એનું આપણે ઉત્પાદન કરી શકતા નથી. આગળનો ત્રીજો મુદ્દો છે કે વીજળીની ઉત્પાદન ક્ષમતા કરતાં ઓછું ઉત્પાદન થતું જોવા મળે છે. મેં જેમ કીધું એ પ્રમાણે કે જેટલો વપરાશ કરવો છે એટલું ઉત્પાદન વીજળીનું થતું જ નથી. કે જેટલી ઉત્પાદન ક્ષમતા છે વીજળી એના કરતાં ઓછું ઉત્પાદન એ જોવા મળે છે. આગળનો છે ચોથો મુદ્દો કે વીજળીની અયોગ્ય વહેંચણી, વીજળી છે એ વહન કરવાની જે પદ્ધતિ તેમજ વીજ ચોરીનું મોટું પ્રમાણ પણ વીજળી સામેના જે પડકારમાં આપણે જોઈ શકીએ છીએ. અને વીજળીના ઊંચા દરો ઘણા બધા વિસ્તારમાં વારંવાર વીજળીનું આવન જાવન, થર્મલ પાવર ચલાવવા માટેની જે કોલસાની જે આપણે જોઈ શકીએ કે તંગી જેવા પડકારો પણ વીજળી ઉત્પાદન ક્ષમતાને સીધી અસર કરે. તો આમ એકંદરે આપણે કહી શકીએ કે જે વીજળી ઉત્પાદન કરવું છે આપણે, પણ એનો પૂરેપૂરો ઉપયોગ થઈ શકતો નથી. હવે ચોથો મુદ્દો આપણે જોઈએ કે જે રેલવે. તો આપણે જાણીએ છીએ કે રેલવેની શરૂઆત એ ક્યારે કરવામાં આવી છે અને શા માટે રેલવે છે એની શરૂઆત કરવામાં આવી છે. તો રેલવેની શરૂઆત એ અંગ્રેજોએ કરી હતી અને એમનો હેતુ હતો, કયો હેતુ ધ્યાનમાં રાખીને કર્યો હતો, તો જે તે આર્થિક હિતને ધ્યાનમાં રાખીને એમણે શરૂઆત કરી હતી કે માલસામાન છે એનું સરળતાથી એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જઈ શકાય. રેલવેની શરૂઆત એ અંગ્રેજોના શાસન દરમિયાન કરવામાં આવી હતી 16 એપ્રિલ 1853ના રોજ. અને કઈ જગ્યાએથી શરૂઆત થઈ હતી, તો મુંબઈ અને થાણા વચ્ચે કે 22 માઇલના અંતરથી શરૂઆત કરવામાં આવી હતી. આ ખાસ મહત્વનો ક્વેશ્ચન, શોર્ટ ક્વેશ્ચનમાં કે ક્યારે રેલવેની શરૂઆત થઈ હતી, તો 16 એપ્રિલ 1853ના રોજ મુંબઈ અને થાણાની વચ્ચે કે રેલવેની શરૂઆત કરવામાં આવી હતી. અને જે રેલવે છે એનો વહીવટ એ ભારત સરકાર હસ્તક જ આવ્યો છે. એટલે કે રેલવે આપણે કહી શકીએ તો કેવું ખાતું છે કે જે ગવર્મેન્ટ કે સરકારે એક અલગ ખાતા દ્વારા જ રેલવેનું વહીવટ કરવાનું એ કામ શરૂ કર્યું છે. અને 2012માં જે 8,200 મિલિયન પેસેન્જર્સ અને 970 મિલિયન્સ જે ટન માલનું વહન કર્યું હતું, એ કેટલા વ્યક્તિઓ અને કેટલું માલ સામાન વહન કરવામાં આવે છે. અને આમાં આપણે જાણીએ છીએ કે રેલવે સૌથી કેવું છે, સૌથી મોટું નેટવર્ક છે જે ભારતીય રેલવે એ ધરાવે છે. અને રોજગારી પણ સૌથી વધારે રેલવે દ્વારા વ્યક્તિ મેળવી શકે છે. જો કોઈ પણ ગવર્મેન્ટ સેક્ટર રેલવે છે તો એના દ્વારા ઘણા બધા લોકો છે રોજગારી એ પોતે મેળવી શકે છે. રેલવે વિકાસનું જે ભારતના આર્થિક વિકાસમાં ખૂબ જ મહત્ત્વનું જે રહેલું છે. તો સૌપ્રથમ છે કે ભારે યંત્ર સામગ્રીની ઝડપી અને હેરફેર શક્ય બનતા વ્યવસાયિક ગતિશીલતામાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થતાં ઉદ્યોગ ધંધાનો વિકાસ ઝડપી બને. આપણે જાણીએ છીએ કે જે રેલવે દ્વારા સરળતાથી માલ સામાન છે એની એક જગ્યાએ બીજી જગ્યાએ શું થઈ શકે છે, હેરફેર થઈ શકે છે. બીજો મુદ્દો છે કે લાંબા અંતરની મુસાફરી સુખદાયક, સલામત અને ઝડપી બનતા શ્રમની ભૌગોલિક ગતિશીલતાને વેગ મળે છે, જેથી શ્રમનો પુરવઠો સહેલાઈથી મળી રહે છે. કોઈપણ વ્યક્તિ છે જો કે ખૂબ લાંબી મુસાફરી કરવી છે તે પોતે શું કરે છે, રેલવેનું જે પસંદ કરે છે કે એમાં સરળતાથી પોતે શું કરે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. અને જે તે જગ્યાએ પહોંચવું છે ત્યાં એ પોતે શું કરે કે સલામત રીતે પહોંચી શકે છે.
એટલે કે મુસાફરી કરવા માટે પણ રેલવે કેવી છે, સૌથી સારી જોવા મળે છે અને શ્રમનો પુરવઠો એ સહેલાઈથી એ મળી રહે છે. આગળનો ત્રીજો મુદ્દો છે, રેલવેના વિકાસથી ખેતીના જે વાણિજ્યકરણને વેગ મળે છે અને ખેતીને જોઈતા ખાતર, ઓજારો અને ખેત ઉત્પાદકને રેલવે દ્વારા દૂર દૂરના વિસ્તારો સુધી પહોંચાડી શકાય છે. રેલવે દ્વારા શું કરવામાં આવે છે, માલસામાનની જે હેરફેર કરવામાં આવે છે, એટલે કે ખેતી દ્વારા જે વસ્તુની જરૂરિયાત છે એમાં ઉત્પાદન કરવામાં, તો એ વસ્તુ ઓજારો છે એ સરળતાથી પહોંચાડી શકાય છે. આગળનો મુદ્દો છે કે રેલવેના વિકાસથી ભારતના વિદેશ વેપારને મોટા પ્રમાણમાં પ્રોત્સાહન મળ્યું છે. કે જે રેલવેનો વિકાસ થયો તેના કારણે કે જે વિદેશ વેપાર છે એ મોટા પ્રમાણમાં શું મળ્યું છે, એને પ્રોત્સાહન મળ્યું છે. અને રેલવેના વિકાસથી પ્રવાસન ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન મળતા પ્રવાસન ઉદ્યોગો તરીકે વધુને વધુ વિકસતા જતા રોજગારી છે તો એને નવું ક્ષેત્ર એ વિકસેલું જોવા મળે છે. અહીંયા શું કહેવા માગે છે કે રેલવેનો વિકાસ થયો છે તો એ વિકાસની અસર ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન મળતા જે પ્રવાસન ઉદ્યોગ તરીકે વધુને વધુ વિકસતા જતા એકંદરે રોજગારી સૌથી વધુ અપાવે છે. રેલવે દ્વારા સૌથી વધારે શું કરે છે, રોજગારી એ પૂરી પાડવામાં આવે છે. આગળનો મુદ્દો છે કે રેલવેનો વિકાસ દેશની રાષ્ટ્રીય એકતામાં કડીરૂપ સાબિત થયો છે. કે જે રેલવેનો વિકાસ છે એના દ્વારા રાષ્ટ્રીય એકતામાં જે ખૂબ મહત્વતા ધરવામાં આવે છે. અને સૌથી મહત્ત્વનું છે કે જે આંતરમાળખાકીય સુવિધામાં રેલવેએ જે એમનું જે યોગદાન આપ્યું છે અને એના કારણે દેશના ખેતી ઉદ્યોગોની સેવા દ્વારા સમગ્ર દેશના વિકાસ જે પામી રહ્યો છે. તો હવે આપણે જોઈએ તો રેલવે સામેના જે પડકારો છે, તો સૌપ્રથમ છે કે જે આધુનિક ટેકનોલોજી અનિવાર્યતા ઘણી અપૂરતી જોવા મળે છે. બીજું છે અર્થતંત્રની જરૂરિયાત પ્રમાણે રેલવેની સવલત એ ઘણી અપૂરતી છે. કે આપણે સૌથી વધારે જો રેલવેની જરૂરિયાત છે પણ એટલા પ્રમાણમાં એ અર્થતંત્રની જરૂરિયાત પ્રમાણે રેલવેની સગવડ એ નથી મળતી. આગળ છે કે નાણાંની તંગી, સંચાલનની સમસ્યા. આગળનો મુદ્દો છે કે મુસાફરીની અપૂરતી સવલતોની સમસ્યા. કે જે મુસાફરો છે એમાં જે મુસાફરી કરે છે એમને જે સગવડ જોઈએ છે એ સરળતાથી નથી મળી શકતી. પોતે ચોક્કસ રેલવેમાં મુસાફરી કરવાનું પોતે વિચારે છે પણ એમને જે સગવડ નથી મળી શકતી કે જે તે સગવડ એ પોતે મેળવવા માગે છે. આગળનો મુદ્દો છે કે જે પ્રાદેશિક અસમતોલ રેલવેનું જે વિકાસ વગેરે આપણે કહી શકીએ કે જે વિકાસ એ કેવો જોવા મળે છે, રેલવેનું જે અસમતોલ જોવા મળે છે. તો આમ રેલવે છે એ સૌથી મહત્ત્વની છે, એનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. સૌપ્રથમ તો માલસામાન અને જે પેસેન્જર છે એની હેરફેર માટે પણ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ તો જે પેટ્રોલિયમ તો આપણા દેશમાં એ પેટ્રોલિયમનું જે પ્રમાણ એ કેવું છે, સૌથી ઓછું જોવા મળે છે. માટે આપણે વસ્તુની શું કરીએ, એ આયાત કરીએ છીએ. એટલે કે અર્થતંત્ર ટેકનોલોજી ઉત્પાદન માટે મોટે ભાગે પેટ્રોલિયમ પેદાશ પર આધાર રાખવામાં આવે છે. જોકે ભારતમાં પેટ્રોલિયમ જે પેદાશનો જથ્થો એ ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં હોવાથી આપણે એ વસ્તુની આયાત કરવી સૌથી અગત્યની છે. તમને જેમ મેં કીધું એમ કે આપણે સૌથી વધારે વપરાશ કરીએ જ છીએ પેટ્રોલિયમ, દરેક વ્યક્તિ કરે છે. તમે જો વ્હીકલ ચલાવો છો તેમાં પેટ્રોલનો ઉપયોગ થાય છે, પેટ્રોલ ડીઝલનો. તો આપણી પાસે એ વસ્તુ નથી અને જરૂરિયાત કેવી છે, આપણે છે જ, તો આપણે નથી વસ્તુ તો આપણે અન્ય દેશ પાસેથી પણ શું કરીશું, એ વસ્તુની આયાત કરીશું. કે જેમ કે પેટ્રોલ છે, ડીઝલ છે, એ આપણા દેશમાં જે પ્રમાણ સાવ ઓછું છે, નહીવત છે, તો આપણે બહારના દેશમાંથી એ વસ્તુ આપણે આયાત કરીએ છીએ અને પછી એ જરૂરિયાત પૂરી પાડવામાં આવે છે. માટે એનો ભાવ પણ કેવો જોવા મળે છે, ઊંચો જોવા મળે છે. કેમ, તો એ બધી જ જે અંદર વસ્તુ આપણે આયાત કરી છે, જે ખર્ચ થયો છે અંદર એડ કરવામાં આવે છે, માટે એ વસ્તુનો ભાવ એ કેવો થાય છે, ઊંચો જોવા મળે છે. કે ભારતમાં જે પેટ્રોલિયમ પેદાશનો જથ્થો છે એ કેવો જોવા મળે છે, ખૂબ મર્યાદિત જોવા મળે છે. માટે એ વસ્તુને આપણે શું કરીએ છીએ, આયાત કરીએ છીએ. ભારતમાં સૌપ્રથમ અસમમાં તેલના ભંડારો પ્રાપ્ત થયા હતા. સૌપ્રથમ ક્યાં હતું તેલના જે ભંડારો આપણે કહી શકીએ, તો જે અસમમાં. અને 1959માં ONGC ઓઇલ એન્ડ નેચરલ ગેસ
કમિશન લિમિટેડ કે જેની સ્થાપના કરવામાં આવી છે. અને એ પછી સરકારે તેને નિગમ બનાવી અને જે કમિશન છે એનું જે કોર્પોરેશન કરે છે. શું કરવામાં આવ્યું છે? ઓએનજીસીની સ્થાપના 1959માં કરવામાં આવી છે. તો ઓએનજીસી દ્વારા સરકારે પેટ્રોલિયમ પેદાશો મેળવવાના જે સઘન પ્રયાસ કર્યા છે એ ગુજરાતમાં પણ કડી, કલોલ, અંકલેશ્વર વગેરે જગ્યાએ તેલના ભંડારોએ શોધી કાઢ્યા છે. કઈ જગ્યાએ આપણે ગુજરાતમાં? તો કડી, કલોલ, અંકલેશ્વર વગેરે જગ્યાએ તેલના ભંડારોએ છે. એટલે કે મુંબઈના દરિયામાં ખનિજ તેલ મેળવવા માટેનું જે પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે. અને હાલમાં વિશ્વના જે કુલ જથ્થામાં ભારતનો હિસ્સો માત્ર 0.4% છે. જો મેં કીધું એમ પ્રમાણ કેટલું છે? સાવ ઓછું જોવા મળે છે કે વિશ્વના હાલ ઉત્પાદન અને સતત વધતી જતી માંગને કારણે કહી શકાય કે પેટ્રોલિયમનો જથ્થો એ મર્યાદિત વર્ષોમાં ચાલે એટલું છે. એનું પ્રમાણ કેટલું જોવા મળે છે? સાવ ઓછું છે. સરકારનું એવું કહેવું છે કે અમુક વર્ષ સુધી ચાલે એટલું જે પેટ્રોલિયમ પેદાશોનું પ્રમાણ એ જોવા મળે છે. અને કુલ જથ્થાના કેટલું જોવા મળે છે? તો માત્ર 0.4% છે. એટલું જ એ પ્રમાણે જોવા મળે છે. અને કુદરતી ગેસ પણ પેટ્રોલિયમ સ્ત્રોતમાં જ ગણવામાં આવે છે અને જેનો મુખ્યત્વે ઉપયોગ થર્મલ વિદ્યુત મથકોમાં, રાંધણ ગેસમાં કે વાહનના ચાલક બળ તરીકે કરવામાં આવે છે. જેમ આપણે કહીએ કે જે સીએનજી એનો ઉપયોગ હાલ શેમાં સૌથી વધારે જોવા મળે છે? તો જે વ્હીકલમાં પણ જોવા મળે છે, જેમ કે ગાડી છે, રિક્ષા છે. તો આ બધામાં જે કહી શકીએ કે સૌથી વધારે એનો ઉપયોગ કરવામાં આવે છે કે જે સીએનજીનો, અને એના દ્વારા જે સાધન છે એ ચલાવવામાં આવે છે કે જેનો ભાવ કેવો છે કે પેટ્રોલ ડીઝલ કરતાં એ ઓછું જોવા મળે છે. એટલે કે કુદરતી ગેસને કે પેટ્રોલિયમ સ્ત્રોતમાં જ ગણવામાં આવે અને જેનો મુખ્ય ઉપયોગ એ થર્મલ વિદ્યુત મથકોમાં એટલે કે રાંધણ ગેસમાં પણ અને જે વાહન ચાલક એ બંનેમાં એ થતો જોવા મળે છે. અને ભારતનો ગેસનો જે કુલ જથ્થો આપણે કહી શકીએ કે હાલ વિશ્વના ગેસના કુલ જથ્થામાં માત્ર 0.5% જેટલો જ જોવા મળે છે. કેટલું પ્રમાણ છે એનું? કે માત્ર 0.5% જેટલું જ એ પ્રમાણે કુદરતી ગેસનું એ જોવા મળે છે. કુદરતી ગેસના વધુ ઉપયોગને પરિણામે પર્યાવરણીય પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે તેવું માનવામાં આવતું હોવાથી તેનો વધુને વધુ ઉપયોગ વીજળીના ઉત્પાદનમાં તેમજ વાહન વ્યવહારમાં કરવો જોઈએ. હવે આપણે કે જે પ્રદૂષણનો પ્રશ્ન છે એ હલ થઈ શકે એના માટે સૌથી વધારે શેનો ઉપયોગ જે આપણે કહી શકીએ કે જે કુદરતી ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. અને એના ઉપયોગના પરિણામે કે જે પર્યાવરણીય સમસ્યા છે, પ્રદૂષણની જે સમસ્યા છે એ શું કરી શકાય છે? ઘટાડી શકાય છે એવું અનુમાન છે. માટે એનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે કે સીએનજીનો હાલ આપણે જાણીએ છીએ કે સૌથી વધારે વપરાશ એ થઈ રહ્યો છે. તો આમ આપણે આંતરમાળખાકીય સેવાઓ સમજ્યા કે આંતરમાળખાકીય સેવાઓ છે એ કેટલી અગત્યની છે, કે શિક્ષણનું શું મહત્ત્વ છે, વીજળીનું શું, રેલવેનું, આરોગ્યનું અને જે પેટ્રોલિયમ પેદાશો એનું શું મહત્ત્વ છે. તો આપણે આ ચેપ્ટર સમજ્યા એમાંથી સૌથી મહત્ત્વના જે ક્વેશ્ચન છે તો જે શહેરીકરણની જે અસરો છે હકારાત્મક અને નકારાત્મક, તેમજ જે સ્થળાંતરની અસરો, હકારાત્મક નકારાત્મક અસરો અને સ્થળાંતરના જે પ્રકાર અને સ્થળાંતરના જે કારણ, આ સૌથી મહત્ત્વના ક્વેશ્ચન છે. આપણું આ ચેપ્ટર અહીં કમ્પ્લીટ થાય છે.